તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છેલ્લેથી બીજું ચેપ્ટર એટલે કે 13મું ચેપ્ટર ન્યુક્લિયસની શરૂઆત કરીશું. આગળના 12મા ચેપ્ટરની અંદર આપણે જોયું કે પરમાણુનું સમગ્ર દળ અને સમગ્ર ધન વિજભાર સૂક્ષ્મ રીતે કેન્દ્રિત થયેલો હોય છે, જેને પરમાણુનું ન્યુક્લિયસ કહેવામાં આવે છે. હવે પરમાણુના પરિમાણ કરતાં ન્યુક્લિયસના પરિમાણ ખૂબ સૂક્ષ્મ હોય છે, એટલે કે ન્યુક્લિયસ કરતાં પરમાણુના પરિમાણ ઘણા મોટા હોય છે. એની ત્રિજ્યા કે વ્યાસ છે 10⁴ ગણો છે. 10,000 મોટું હોય છે પરમાણુનું પરિમાણ ન્યુક્લિયસ કરતાં. તો કદમાં તો ત્રિજ્યાનો ઘન આવે. તો પરમાણુના કદની સરખામણીએ ન્યુક્લિયસનું કદ છે 10⁻12 ગણું છે. એક ઓરડા જેટલા વિસ્તારનો પરમાણુ વિચારો ને તો તીક્ષ્ણ પિનની અણી જેટલું ન્યુક્લિયસ હોય છે. આટલો સૂક્ષ્મ વિસ્તાર છતાં મોટાભાગનું 99.9% દળ ન્યુક્લિયસની અંદર રહેલું હોય છે. એટલે ન્યુક્લિયસની ઘનતા ખૂબ પ્રચંડ હોય છે એવું પણ આપણે જોઈ શકીએ છીએ. સો પરમાણુનું બંધારણ હોય એવી જ રીતે ન્યુક્લિયસનું પણ બંધારણ હોઈ શકે છે. ન્યુક્લિયસમાં કયા કયા કણો હશે વગેરેનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો રહેશે. આ પ્રસ્તાવના તો પહેલા ટોપિકની શરૂઆત કરીએ, પરમાણુ દળો અને ન્યુક્લિયસનું બંધારણ. તો જો પરમાણુના દળ છે કિલોગ્રામમાં માપવા સગવડ ભરેલા નથી, એટલે એના માટે ખાસ એકમ વપરાય છે, યુનિફાઈ એટોમિક માસ યુનિટ અથવા એટોમિક માસ યુનિટ. અને ટૂંકમાં આપણે યુ વડે દર્શાવીએ છીએ. યુ એટલે કેટલું દળ છે? તો એક કાર્બનના પરમાણુ દળનો 12મો ભાગ છે. કાર્બનના એક પરમાણુ દળ છે ને એનો 12મો ભાગ એટલે એક યુ થશે. કાર્બનના એક પરમાણુ દળ આવે છે 1.992647 10⁻26 કિલોગ્રામ ભાગ્યા 12 કરો. તો આના ભાગ્યા 12 કરો તો 0 પોઈન્ટ આવે છે. તમે 26⁻27 કરી દીધા એટલે 1.660539 10⁻27 કિલોગ્રામ. એટલે યાદ રાખવાનું એક યુ એટલે 1.66 10⁻27 કિલોગ્રામ. હવે મોટે ભાગે પ્રોટોનનું દળ છે એક યુની આસપાસ મળે છે. તો આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. જો ન્યુક્લિયસને દર્શાવવા માટે આ રીતની સંજ્ઞા વપરાય છે. આ જે તે તત્વની રાસાયણિક સંજ્ઞા છે. Z એટલે પરમાણુ ક્રમાંક, ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા, A એટલે પરમાણુ દળાંક છે. પ્રોટોન વત્તા ન્યુટ્રોનની કુલ સંખ્યા દર્શાવે છે પરમાણુ દળાંક. પ્રોટોન અને ન્યુટ્રોનના દળ લગભગ સમાન હોય છે. એટલે કોઈ પણ ન્યુક્લિયસનું દળ છે U ના પૂર્ણ ગુણકમાં જ આવવું જોઈએ એવો આપણા મનની અંદર સવાલ ઉદ્ભવે છે. એમાં ઘણા બધા અપવાદ છે. એમાં સૌથી પહેલા ક્લોરીનના અપવાદની જ વાત કરીએ કે ક્લોરીનના પરમાણુનું દળ મળ્યું તો 35.46 U આવ્યું. તો શું એની અંદર 0.46નો ભાગ પ્રોટોન કે ન્યુટ્રોન હશે? ના, એવું નથી. એના પરથી સંશોધન કરતા નવું જાણવા મળ્યું. સમસ્થાનિક જેવો કંઈક શબ્દ આવે છે કે એક જ તત્વના જુદા જુદા સમસ્થાનિકો હોય છે જેના પરમાણુ દળ જુદા જુદા હોય છે પણ પરમાણુ ક્રમાંક સમાન હોય છે. એટલે જે તત્વના પરમાણુ માટે પરમાણુ ક્રમાંક સમાન હોય પણ પરમાણુ દળાંક જુદા જુદા હોય એને એકબીજાના સમસ્થાનિક કહેવામાં આવે. સમસ્થાનિક એટલે આઇસોટોપ્સ, ગ્રીક ભાષાનો શબ્દ સેમ પ્લેસ. આવત કોષ્ટકમાં એક જ ખાનામાં મૂકવામાં આવે છે. દાખલા તરીકે વાત કરીએ તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિક આવે છે. 1H1 છે, 1H2 છે અને 1H3 છે. હાઇડ્રોજન અથવા એક પ્રોટોન જ ગણાય. આ ડ્યુટેરોન છે, આ ટ્રિટિયમ છે. આ ખૂબ ઓછી અસ્તિત્વ ધરાવે છે, મળવો મુશ્કેલ છે, પ્રયોગશાળામાં બનાવી શકાય. હવે મેઇન વસ્તુ તો આની વાત છે. હવે આ પરમાણુના બધાના દળ માપવા માટે જે રીત છે ને માસ સ્પેક્ટ્રોમીટર કહેવામાં આવે છે કે માસ સ્પેક્ટ્રોમીટરથી આ વગેરેના દળ માપવામાં આવે છે. તો ક્લોરીનના પણ 2 સમસ્થાનિક મળી આવ્યા છે. એક ક્લોરીન 35 જેનો દળ છે 34.98 U એટલે લગભગ 35 ગણી શકાય. બીજો આવે છે ક્લોરીન 37. ક્લોરીન 37 જેનું દળ છે 36.98 U. તો એક 35 અને 36 હોય તો એનો સરેરાશ દળ તો એક 35 ને 37 હોય તો એનો સરેરાશ દળ તો 36 આવવું જોઈએ ને. આવું કેમ આવ્યું? તો એના પ્રમાણ જુદા જુદા હોય છે. કુદરતમાં જે ક્લોરીન મળી આવે છે ને એમાં 35 વાળા ક્લોરીનનું પ્રમાણ વધારે હોય છે, 75.4% છે. અને 37 વાળા ક્લોરીનનું પ્રમાણ બાકીનું 24.6% જ છે. એટલે ટકાવારીની દ્રષ્ટિએ ગણતરી કરીએ તો 34.98 ગુણ્યા 75.4 વત્તા 24.6 ગુણ્યા 36.98 ભાગ્યા 100 કરવાનો સાદો રૂપ પણ તો 35.47 આવી ગયું. એટલે લગભગ મેચ થાય છે. આમાં તો 2 સમસ્થાનિક, અમુકમાં તો 3 હોય તો આવા 3 પદ લઈને ગણતરી કરવી પડે. તો પ્રમાણ વધતા ઓછા હોવાથી આવા અપૂર્ણાંકમાં દળ આવી શકે છે. એટલે યુના પૂર્ણ ગુણાંકમાં હોવું જરૂરી નથી.
હવે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનું દળ છે, હાઇડ્રોજન એક પરમાણુ 1.0078 U છે, કારણ કે એમાં એક પ્રોટોન છે, આમાં એક પ્રોટોન એક ન્યુટ્રોન છે, એટલે એના કરતાં લગભગ બમણું છે, 2.0141 છે. આમાં એક પ્રોટોન ને 2 ન્યુટ્રોન છે, એટલે 3 ગણું છે, 3.0160 U છે. હવે હાઇડ્રોજન પરમાણુનું જે આટલું દળ છે, ક્યારેક આંકડામાં થોડો ફરક આવશે. પરમાણુમાંથી હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે, બાદ કરી દઈએ, ઇલેક્ટ્રોનનું દળ 0.0055 Me. હાઇડ્રોજન પરમાણુના દળમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવામાં આવ્યું તો એક પ્રોટોન હોય તો પ્રોટોનનું દળ મળી ગયું 1.007 U. U ની કિંમત મૂકીને સાદરૂપ આપ્યું તો 1.67262 10 -27 કિલોગ્રામ. પહેલા ચેપ્ટરથી આપણે 1.67 10 -27 લઈએ છે. પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું પણ લગભગ આટલું જ આવે છે. તો આ રીતે પ્રોટોનનું દળ મળી જાય છે. હવે જો પહેલા કોઈ પણ પ્રક્રિયા છે એમાં પ્રક્ષિપ્ત કણ તરીકે આલ્ફા કણનો ઉપયોગ થતો હતો, ને આલ્ફા કણ ભારે હતો અને ધન વીજભાર ધરાવતો હતો, એટલે આ પ્રક્રિયાને બહુ એટલો વેગ નહોતો મળતો. પણ 1932 ની અંદર ચેડવિકે એક નવા કણની શોધ કરી, ન્યુટ્રોન. એને કારણે 1935 માં એને નોબેલ પારિતોષિક મળ્યું. કેમ તો કે ન્યુટ્રોનની શોધને કારણે ન્યુક્લિયર પ્રક્રિયાઓને વેગ મળી ગયો. કઈ રીતે એની પણ વાત કરીએ. પહેલા એની પ્રક્રિયા શું તે સમજીએ તો એને બેરિયમ પર આલ્ફા કણનું પ્રતાડન કર્યું ને ત્યારે એક નવો કણ મળ્યો જે વિદ્યુત તટસ્થ હતો, પણ એનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું જ હતું. તો એને પછી ન્યુટ્રોન નામ આપવામાં, એનું દળ 1.00866 U છે. એને કિલોગ્રામમાં ફેરવો 1.6749 આવે છે, આમાં 26 આવે, એટલે આપણે તો 1.67 જ લઈએ છે વ્યવહારિક હેતુ પૂરતું, -27 કિલોગ્રામ. તો ન્યુટ્રોનના દળથી એને નોબેલ પારિતોષિક કેમ મળ્યું? તો કોઈ પણ પ્રક્રિયાની અંદર તમે આલ્ફા કણને પ્રક્ષિપ્ત કણ તરીકે ઉપયોગ કરતા હતા. ન્યુક્લિયસ તરફ આલ્ફા કણને ફેંકો તો જેવો આલ્ફા કણ ન્યુક્લિયસની નજીક જાય ને એટલે આલ્ફા કણની અંદર રહેલા પ્રોટોન ને ન્યુક્લિયસમાં અંદરમાં રહેલા પ્રોટોન વચ્ચે વિદ્યુતીય અપાકર્ષી બળ લાગે છે. એટલે આલ્ફા કણ ન્યુક્લિયસથી દૂર હોય ત્યાંથી પાછો ફંગોળાઈ જતો હોય છે, એટલે ન્યુક્લિયર પ્રક્રિયા થતી નથી. પણ ન્યુટ્રોન છે વિદ્યુત તટસ્થ છે. કોઈ પણ ન્યુક્લિયસ તરફ તમે ન્યુટ્રોનને ફેંકશો ને તો ન્યુટ્રોનને કોઈ અપાકર્ષી બળ લગાડશે જ નહીં, કારણ કે વિદ્યુત ભાર ધરાવતો જ નથી. એના પર માત્ર ને માત્ર આકર્ષી બળ જ લાગશે. અને ન્યુક્લિયસની અંદર તો આપણે જાણીએ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ પણ લાગે છે, એટલે ન્યુક્લિયર પ્રક્રિયાઓને વેગ મળી ગયો, એટલે નોબેલ પારિતોષિક મળ્યું. તો આ રીતે ન્યુટ્રોનના દળની પણ વાત થઈ શકે છે. હવે સમસ્થાનિક જેવા બીજા બે શબ્દ પણ આવે છે, સમદળીય આવે છે. પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય પણ પરમાણુ દળાંક સરખા હોય ને એકબીજાના સમદળીય કહેવામાં આવે છે. આઇસોબાર, આઇસોટોપ્સ છે સમસ્થાનિક. આઇસોટોન પણ આવે છે, સમન્યૂટનીય. પરમાણુ ક્રમાંક જુદા હોય, પરમાણુ દળાંક જુદા હોય પણ બેનો તફાવત એટલે ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય ને એકબીજાને આઇસોટોન કહેવામાં આવે છે. ત્યારબાદ નવો ટોપિક છે ન્યુક્લિયસનું પરિમાણ કેટલું હશે. તો આગળના ચેપ્ટરની અંદર રધરફોર્ડના આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગમાં આલ્ફા કણને સોનાના વરખ તરફ ફેંકવામાં આવે છે તો એ કેન્દ્રથી 4 × 10⁻14 મીટરેથી પાછો ફરી જાય. હમણાં આપણે વાત કરીને અપાકર્ષી બળને કારણે 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા આલ્ફા કણ ન્યુક્લિયસના કેન્દ્ર એટલે કે કેન્દ્રથી આટલો દૂર રહી જાય છે. એનો મતલબ કે ન્યુક્લિયસના પરિમાણ આના કરતાં પણ ઓછા હોવા જોઈએ. ત્યારબાદ ગાઈગર અને માસ્ટરનો પ્રયોગ પણ છે જે આ વર્ષે આપણે અભ્યાસક્રમમાંથી નીકળી ગયો છે. તો આ બધા અભ્યાસો પરથી ન્યુક્લિયસનું ચોક્કસ પરિમાણ પણ અત્યારે ગણવામાં આવ્યું છે, પણ ન્યુક્લિયસને આમ તો ચોક્કસ પુષ્ટ પણ નથી, એટલે સરેરાશ લઈ શકાય. તો એનું સૂત્ર આ રીતનું છે કે ન્યુક્લિયસની ત્રિજ્યા આ સૂત્રથી મળશે, R r0a⁻1/3. r0 અચળાંક છે, એની કિંમત 1.2 ફર્મી, 1 ફર્મી એટલે 10⁻15 મીટર છે. એ એટલે જે તે પરમાણુનો પરમાણુ દળાંક દર્શાવે છે. જો કે આધુનિક યુગમાં ન્યુક્લિયસની ત્રિજ્યા માપવા માટે ઇલેક્ટ્રોનને પણ ન્યુક્લિયસ તરફ પ્રકીર્ણન કરી શકાય, ફેંકી શકાય છે પ્રક્ષેપ. એને આધારે પણ ન્યુક્લિયસની ત્રિજ્યા ચોક્કસ મેળવવાનો પ્રયત્ન થાય છે. હવે આના પરથી એક વખત ન્યુક્લિયસની ત્રિજ્યા મળી જાય એટલે એના પરથી એનું કદ મળી જાય 4/3 પાઈ r³ ને r ની કિંમત મૂકી દેવાની એટલે r0³ ને a નો 1/3 નીકળી જાય એટલે a. તો ન્યુક્લિયસનું કદ મળી જાય, ન્યુક્લિયસનું દળ મળી જાય તો દળ ભાગ્યા કદ કરો એટલે ન્યુક્લિયસની ઘનતા મળી જાય છે.
ન્યુક્લિયસની ઘનતા લગભગ 2.3 × 10⁻17 kg/m3, ઘણી વધારે કહેવાય, પ્રચંડ છે. કારણ કે ન્યુક્લિયસનો વિસ્તાર એકદમ નાનો છે, કદ એકદમ નાનું અને દળ બધું જ એની અંદર રહેલું છે. એટલે છેદ એકદમ નાનો છે, અંશ ખૂબ મોટો, એટલે ન્યુક્લિયસની ઘનતા ઘણી વધારે છે, એટલે એ પ્રચંડ છે. જો કોઈ પણ દ્રવ્ય હશે એના દ્રવ્યની તમે ઘનતા મેળવો તો 4 વધુ 3 ઘાત કે 4 ઘાત આવે છે, જ્યારે અહીંયા સીધો 17 ઘાત આવે છે. એટલે ન્યુક્લિયસની સાપેક્ષ ઘનતા પાણીની ઘનતા કરતા કેટલા ગણી 3 ઘાત કાઢી નાખો તો એ 10⁻14 ઘાત ગણી વધારે છે. એનું કારણ આ જ છે, સૂક્ષ્મ કેન્દ્રીય વિસ્તાર ને બધું જ દળ એમાં રહેલું છે. અને પાછું જો ન્યુક્લિયસની ઘનતા છે પરમાણુ દળાંક પર આધારિત નથી, બરાબર? એટલે બધા ન્યુક્લિયસની ઘનતા આટલી આવે ને કે હાઇડ્રોજનની આટલી હશે તો ક્લોરીનની કેટલી, બધા તમામ ન્યુક્લિયસની ઘનતા આ જ હશે, જે સ્વાધ્યાયના છેલ્લા દાખલા 13.21 ની અંદર સાબિત પણ થઈ જાય છે. એ પહેલા આપણે એક ઉદાહરણ પણ જોઈ લઈએ, 13.1, બરાબર? અને પછી ઘનતા, બે ઘનતાને લગતા જ છે એટલે આપણે કરી શકશું. ઉદાહરણ 13.1. આયર્ન લોખંડના ન્યુક્લિયસ માટે દળ 55.85 U છે. લોખંડના ન્યુક્લિયસનું દળ આપેલું છે. હવે U છે એટલે આને 1.66 વડે ગુણો તો 92.7 આવે છે, એટલે આપણે 9.27 કરી દઈએ તો -26 ઘાત થઈ જાય. એનો પરમાણુ દળાંક A56 આપેલ છે. ન્યુક્લિયસની ઘનતા શોધો. અહીંયા તો લોખંડની શોધવાની વિધિ પણ બધાને આટલી જ આવે. ઘનતા એટલે દળ ભાગ્યા કદ, દળ મળી ગયું, કદ 4/3 પાઈ r3. r3 એટલે આનો ઘન કરો એટલે r0 નો ઘન થાય ને એટલો થઈ જાય, 3 અંશમાં આવી ગયા. તો 3 ગુણ્યા 9.27 10 - 26 4 પાઈ a, અને r0 નો ઘન એટલે 1.2 નો ઘન કરવો પડે. ફર્મી -15 ઘાત નો ઘન -45 ઘાત. -45 ઘાત 10 માં ગયા પ્લસ થયા, એમાંથી 26 નીકળી ગયા, એટલે કેટલા ઘાત બાકી રહેશે? 19 ઘાત બાકી રહેશે. બાકીનું સાદુરૂપ આપણે આપીએ તો 9.27 ગુણ્યા 3 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 56 ભાગ્યા 1.2 નો ઘન, એટલે 3 વખત ભાગવું પડશે 1.2, તો 0.02288 આવે છે. એટલે 2.29 કરી દે તો 19 ઘાતમાંથી 17 ઘાત થઈ જશે, અને 2.30 એટલે આની આસપાસનો જ આંકડો એવો. તો આ રીતે લોખંડના ન્યુક્લિયસની ઘનતા આટલી આવે છે, બધાની આટલી જ આવે છે. હવે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. સ્વાધ્યાયનો 13.21 સુધી છે, 22 થી બધા નીકળી ગયા છે આ વખતે. તેમાં 21મો પણ આપણે જોઈ શકશું, બહુ સરળ છે. તો કે આપણે ઓલરેડી બધું સાબિત થઈ ગયા, જેટલું જ રહેશે. r બરાબર r0 a⁻1/3 સંબંધ છે, જે r0 અચળાંક છે, એ ન્યુક્લિયસનો દળાંક છે. પરથી દર્શાવો કે ન્યુક્લિયસ દ્રવ્યની ઘનતા લગભગ અચળ હોય છે, એટલે કે પરમાણુ દળાંક પર આધારિત નથી. ચલો, ન્યુક્લિયસનું કુલ દળ કેટલું આવે? તો પરમાણુ દળાંક એટલે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા ગુણ્યા પ્રોટોન અને ન્યુટ્રોન. જો પ્રોટોન અને ન્યુટ્રોનના દળ લગભગ સરખા જ આવે છે, એટલે બેનું સંયુક્ત સરેરાશ દળ એમ આપણે કહીએ, ન્યુક્લિયોનનું દળ. તો ન્યુક્લિયોનની સંખ્યા ગુણ્યા દરેક ન્યુક્લિયોનનું દળ, એટલે આ થઈ ગયું, ભાગ્યા કદ. એ ઉડી જશે 3 અંશમાં. આમાં તમામ કિંમત અચળ છે. જો પ્રોટોન અને ન્યુટ્રોનનું સરેરાશ દળ અચળ છે, r0 અચળ છે, બાકીના તો સ્વયં સ્પષ્ટ છે, એટલે આમાં પરમાણુ દળાંક આવતો નથી. એટલે કહી શકાય કે ન્યુક્લિયસની ઘનતા પરમાણુ દળાંક પર આધારિત નથી, બધા માટે સમાન છે. દળ આધારિત છે. જો પરમાણુ દળાંક વધતો જાય, ન્યુક્લિયસનું દળ વધતું જાય, સાથે સાથે કદ પણ વધતું જાય, એના સમપ્રમાણમાં, એટલે ઘનતા અચળ રહેશે. તો આ રીતે આ ચેપ્ટરની અંદર આપણે પ્રસ્તાવના, પરમાણુ દળ, ન્યુક્લિયસનું બંધારણ, ત્યારબાદ ન્યુક્લિયસના પરિમાણ, સૂત્ર યાદ રાખવાનું, એ જોયું. ઉદાહરણ 13.1 નો અભ્યાસ કરવામાં આવ્યો અને સ્વાધ્યાય 13.21 જોવામાં આવ્યો. હવે ઉર્જા વગેરેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.